રાજકોટના જસદણ તાલુકાના માધવીપુર ગામે ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। ઓછા વરસાદ અને પીળી રોગના કારણે મગફળીના પાકને અંદાજે 70% નુકસાન થયાનો ખેડૂતોનો દાવો છે। ગામમાં આશરે 1800 વીઘામાં મગફળીનું વાવેતર થયું હતું, પરંતુ પાક તૈયાર થાય તે પહેલા જ ખેડૂતો અધૂરી મગફળી ઉપાડવા મજબૂર બન્યા છે। ખેતી ખર્ચ બાદ ભારે આર્થિક નુકસાન થતા ખેડૂતો ચિંતિત છે। ખેડૂતો કૃષિ વિભાગ પાસે પીળી રોગ માટે અસરકારક દવા, તાત્કાલિક સર્વે અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। 45 વીઘાની મગફળી નીકળી ગઈ છે અને ઉપાડે છે, ચાલુ છે, અને કાંઈક અમારે બીજા ખેતર છે એને નીકળી ગઈ છે। અને મગફળી નીકળવાનું કારણ મેન તો પીળિયા નામનો રોગ આવ્યો છે અને ધાબળીયો વરસાદ જે આપણે કહેવાય એવો વરસાદ પડ્યો નથી, એટલે કાંઈક તો જમીન ધડે નથી આવી। બીજા નંબરમાં વાયરસ અને ફૂગ, કાળી ફૂગ આવી છે અને વાયરસ આવી છે, જે અમારા ગામમાં 1800 થી 2000 વીઘાની મગફળી છે એમાં અત્યારે 80% મગફળી ઉપાડવા કાંઈક ઉપડી ગઈ છે, 50% તો નીકળી ગઈ છે, બાકીના ઉપાડે છે અને ઉપાડવાનું કામ ચાલુ છે। એટલે 80% જેવી મગફળી થાય એવી કોઈ પોઝિશન છે નહીં। આની અંદર કોઈ પોપટો કે હુયો બેસતો નથી। આ 2.5 મહિનાની મગફળી થઈ ગઈ છે, આમાં તમે ઉપાડીને જુઓ અને સામે દેખાય છે એક પણ પોપટો દેખાતો નથી।